રામ, ખૂબ રામ. પણ આ બધું હું કહું છું ને કે તમે એક દિવસ બે દિવસમાં ના થશે, પણ હું જરૂરથી કહું કદાચ 6 મહિના મારો છેડો જાળી રાખજો અને તમારી માતાના ખાતા કદાચ તમે રામ રામ કરી અને જમા કરશો ને તો જરૂર 6 મહિનામાં તમારી માતાનો પલ્લો પકડાવી દઉં. હું મેરડી બેઠી, આ મારી જવાબદારી, મારી જવાબદારી. આ ખંગેળા ગામની અંદર કદાચ 5 મહિનાથી બેઠી છે ને, 5 મહિનાથી ગાદી ચલાડું ગાંડા. આજ કદાચ એક આદેશ હુકુમથી એની માતાની 52 ગજની ધજા લઈને ઊભી રહી ગઈ હશે ને તો જગતમાં હું મેરડી પાછી પડું નહીં. ધજા ધારું તેદાડ મારી વસ્તીની ઊભી કરી શકું છું. શું કામ? હું એ મેરડી નહીં કે કોઈના પીઠ પછાડી દગો કરે એવી નથી. મારા અંદર દગો નહીં. હું તો ખુલ્લામ કહેવા વાળી, ભલે તને ખોટું લાગે તો ઘેર બેજે, પણ મને મેરડીને એવું ચાલે નહીં. મારો દુખિયારો બન્યો હશે ને મને માં કીધી હશે ને ત્યાં તારું કલ્યાણ કરી, એ મારું ધર્મ છે, મારું કર્તવ્ય છે, હું નિભાવું છું. અવસ્થીએ કદાચ એક વાર અંદરથી વિચાર કર્યો હોય કે માં કદાચ તું આટલું કામ કરી શકે, મારા બાપ દાદાની બેટી છે ને, જા કદાચ મન ઝાટકો વાગ્યો હોય એને ફૂટેલી ઉઠાડ નાખીએ છે કે લે જાગ, તારી વસ્તી આજ ફોકાર પાડે છે. જે દાડ કદાચ એની વસ્તીનું કોઈ વ્યક્તિ રહી ગયો હશે ને એને આલ્યા વગર ના ચાલું ગાંડા. રામ રામ. આવો ભાવના રાખજો. કદાચ અમારા બાપ દાદાની પડીશ, આજ એના મઢથી શું પણ એનું ઈંટું ખોવાઈ ગયું છે, એના નિશાન ખોવાઈ ગયા છે. માં તને પ્રાર્થના કરી, અમારા બાપ દાદાની માતા આજ એનું નામ નિશાન નહીં. જાઉં મેળે એવું કહું કદાચ 1.5 મહિને નહીં પણ 3 મહિને તમને રિઝલ્ટ આલું. એવી ભક્તિ કરજો, એવી પ્રાર્થના કરજો અને એવી મારા જોડે માંગણી માંગજો કે માં અમને કશું જોતું નહીં પણ અમારી માતાની એકવાર ભેટું કરાવી દેજે. ખૂબ રામ. જાતે પ્રાર્થના કરવી પડશે હો, જાતે વિચાર કરવા પડશે. કોઈ દુઃખ તો એના માટે જ કે દેવ તમારા હાથમાં રહેતું નહીં. પારકી માતાઓ લાઈ લાઈને પૂજો છો ને એટલે તમારી માતા સાઈડમાં બેઠી છે અને એ માતા કામ નથી કરવા દેતી તમારી માતા, એટલે તમે દુઃખી થાવ. કોઈને દુઃખ આવતું નહીં ગાંડા. આવે છે એમનું એમ કોઈને દુઃખ આવે છે. તમે સપનું જોઈશ તમને દુઃખ આવશે. જોઈશ સપનું, દુઃખ આવશે એટલે આપણે ભોગવી લેશું. અત્યારે તમે એ પ્રાર્થના કરો છો માં અમારું અમે સુખી, અમારો પરિવાર સુખી, આટલું જોઈએ છે, બીજું કશું જોતું નથી એવું કહો છો ને તો કદાચ એ દુઃખે એવી ઈચ્છા નાખી હશે ને તો સુખી શાંતિ સંસાર છે અને એ વિઘન નાખીને ઊભું રહી ગયું હશે ને. અત્યારે તમને ખાવાના ઠેકાણા નહીં પડે, લુગડાના ઠેકાણા નહીં પડે. ઉપર કદાચ કોક જોડેથી ઊંચી ઉધારના વ્યાજવા લાયા હશે ને એ લોહી પીવા વાળા ઉભા રહેશે કે લાઈ ભાઈ લાઈ, કેટલો ટાઈમ કાઢે. ના હાલશે તો કહેશે કે આ બધું તારા ધતિંગ કરવાના મૂકી દે, મારા પૈસા હાલી દે ને. તેદાર તમને ભગવાન યાદ આવે છે, માતાજી દેખાય છે. ભગવાન શું કરું, માં કોઈ રસ્તો નહીં. પછી તમારા અંદર જે નડવાવાળા દેવ એવા વિચારધારા બદલી નાખે ને, આટલો બધો કરજો થઈ ગયો, ગળે ફાંવો ખાઈને મરી જાઉં અથવા કોઈ દવા પીને મરી જાઉં ગાંડાઓ. તમારી માતાઓ મજબૂર, હાથ બંધાઈ ગયા છે. શું થઈ ગયું? તમારી માતાના હાથ બંધાઈ ગયા છે. બોલે તો બોલી ના શકે, કરે તો કરી ના શકે. શું બસાવ કરવાની? એ એવું વિચારે છે કે કંઈક કરતા મારી વસ્તી મારા સુધી પહોંચી જાય અને એકવાર જીવાન કરી દે. કદાચ માં આજ ભલે મારા કરમ લીધે મેં આટલું બધું લેણું કર્યું, ખોટું થઈ ગયું, આજ લેણ દેણમાં ફસાયો, પણ માં કદાચ આ લેણિયાટને 6-12 મહિના ઊભા રાખજે, એની પાઈ સૂકવી દે એવું કે ને એદાર તમારી માતા ઊભી રહી જાય ઉમરા ઉપર. તમારી માતા ઊભી રહી જાય, એની માતાને કહી દે કે જા મારી વસ્તી જોડે 1-1 રૂપિયો હલાડી દઈશ,
પણ આજથી મારી વસ્તી તંગ ના કર, ચેનથી રહેવા દેજે અને એનું કંઈક કામ કરવા દેજે. તારા પૈસા હલાડીને ઊભી રહીશ, તમારી માતા જવાબદારી લઈ લેશ, તમારા દેવ લઈ લેશ. કોઈ પારખી માતા લેતી નહીં, તમારી માતા લઈ લેશ. ઊભી રહી જઈશ કે મારી જવાબદારી, જા મારી વસ્તી તારું ખોટું કરે ને તો તારી તલવાર મારું માથું, એવું કઈ ઊભી રહે. તો આ દેવ જેવું તેવું ખરું, તમે એની કદર નહીં કરી શકતા, તમે એને સમજી નહીં શકતા ને, એટલે નીચે પડો છો. કામ થયા પછી તમે પાછા હાટી જાવ ને. કોઈ દેવ કોઈ જોડે ખાવાની આશા લઈને નહીં બેહતું કે મને લાવશે, હાલશે અને હું ખાઈશ. દેવ એવી આશા નાખે, કદાચ મારા દીકરાના ખોળે છું ને એને કોઠે ધૂણીને કહી, જા તારો બાપ બેઠો છે, જા તારો પૂર્વજ બેઠો છે. આટલી પ્રાર્થના કરાવે ને, કદાચ એ તમારા રૂવાટા ઊભા કરતા હશે ને એનો આભાર માનીને ચાલજો. કદાચ જગતમાં 12 મહિના પહેલા દેવા ધોવાઈ જાય, રૂપિયા પાડી નહીં હાલે, એ રૂપિયા પાડી નહીં હાલે. તમને કામ ધંધા ઉપર ધ્યાન હાલશે અને એની અંદરથી તમને 2 પૈસો મળશે ને, તમે દેવામાંથી બહાર નીકળી જશો. કદાચ દેવું ના હોય ને તો ઘરની અંદર કંઈક વાહન વસાઈ લેશો. એ તમારા દેવની, તમારી માતાની કૃપા છે. જરૂરી નહીં હોતું કે તમારા બેંકના ખાતામાં 2 કરોડ રૂપિયા નાખી દીધા. આવું બધું કર્યું હોત ને આજ મારી વસ્તી નીચે ના હોત. હશે ખરું? ના હોત. પણ કદાચ ધીરે ધીરે એને અનુભવ કરાવે છે. એકદમથી હાલતા આવડે છે. આ હાથે હાલ્યું ને આ હાથે લીધું છે. શું કરે? આ હાથે આમ કર્યું એટલે હાલ્યું જ, આ હાથ પાછો ખેંચે ને પાછું આવતું રહે છે. અને કદાચ એક ઝાટકે તમને મળી ગયો હશે ને, તમે દેવ માતાને બધાને ભૂલી ગયા હશે. શું જરૂર? કોઈ ભગવાનની જરૂર નહીં, કોઈ માતાની જરૂર નહીં. એને મૂકો સાઈડમાં, કામ કરવા દો. પણ જીનેદન નહીં હોય ને તેદાર ભગવાન માતાજી સમજવી પડે છે તો ભગવાન આજ પછી મારું કોઈ નહીં, આજ મારા જોડે કશું નહીં. આવું બધું થાય છે. દરેકનો સમજુ છે, દરેક એના માટે બેઠા છે, ખૂબ ખૂબ તૈયારી કરે છે. કંઈક કરતા કદાચ આટલું કામ થઈ જાય ને તો આટલા દેવાવાળાને લઈ જાય ને શાંતિ જ. એને હાલ્યા પછી કોઈક દીકરાને કદાચ ઘરમાં લગ્ન કરાવવાનું હશે ને, ફરી પાછું માથા ઉપર લઈ લેવું પડશે. ગલે એનું પૂરું થતા થતા એ કદાચ દીકરાને કોઈ દીકરું આવવાની ડિલિવરીની તૈયારી થઈ જશે ને, ફરી પાછું ટેન્શન આવશે. એ ખાવા પાછું મૂકીને દોડ થશે. આવું થશે કે નહીં? એ દીકરું આવ્યા પછી બીજો કોઈ વિઘન ઊભો થશે ને નડવા વાળો, તો એ દીકરાને 2-3 દિવસ સારું રહે, અઠવાડિયું સારું રહે, પાછું એ રડતું થઈ જાય ને તો લો ભાઈ એને લઈને દોડો. અહીં મેળ ના પડે પેલી માતા આવી જાઓ, પેલા તો જોડે ના ગયો ફલાણે જાઓ. એનું કંઈક તો કરો. આ સંસાર એટલે કહું, જે કરો એક જ કરજો. જેને માનો એકને માનજો. કદાચ એક સાંભળશે ને અનેકનું કામ કરી આલશે, નકર અનેક સાંભળશે ને કોઈનું કામ ના થવા દે. હું મેળડી એવું કહું. રામ વિશ્વાસ પાક્કો તમારી કુળદેવી ઉપર, તમારા પૂર્વજ ઉપર. એની સિવાય જગતની બધી માતાના દર્શન કરજો, પેલા તમારી લઈને કરજો. એને આગળ લઈને કરજો કે માં લે હું તન લઈને જાઉં. કદાચ અમારા ગુના ખાतिर, અમારા વડવાના ગુના ખાतिर માં તારા ખાતામાં બેલેન્સ નહીં, પણ માં કદાચ આની માતાને આગળ કરું તું ભેળી ઊભી રહેજે. આ દુઃખ મટી જાય માં, જો હું આ કામ કરીશ તારા માટે આટલું કામ કરી દી. તેદાર તમારી માતા હડીખમ ઊભી થાય ને, ગમે એવા દેવને, ગમે એવી મસાણી વેરડી કદાચ તમારે ઊભી હશે ને એને બાળીને ભૂકો કરી નાખે. એ દેવી શક્તિમાં એટલું તેવડ છે. પણ અત્યારને વ્યક્તિ એવું કે ફલાણાની બાઈ આવેલી ને તેદારથી મારા છોકરાને કશું થઈ ગયું. શું કે ફલાણી બાઈ આવું પૂછતી હતી ને, હારો હું દવાખાને ગઈ, અમે દવાખાનેથી આવ્યા એટલે પેલું એનીએ પૂછ્યું સારું છે ને, પાછું થઈ ગયું. હું તો દોડી ને
અરે કદાચ એવો વિશ્વાસ કરજે, તારા મંતર તને મુબારક ગાંડી. તું શીખી હોય તારા માટે કોનો દુશ્મન ના બને. તારી પાસે રાખ, હું તો મારી મસ્તીમાં રહું. મારી માતા બેઠીશ, મારો દેવ બેઠો. તારા મંતર શું લાગે વાગે, ભલ ભલાની શીખાઈ જાય ને તમારી શું વાગે ફીકોડી પટેલ. પણ એના પહેલા તમે ડરી જાઓ છો. શું કરો છો? પહેલાથી જ ડરી જાઓ. કશું કરી દેવાનું, કશું થઈ જવાનું. લો એ 100% તમને થવાનું જ. એને કોઈ બસાવવા વાળો ના મળે જ. એને ખબર આપણું ખાલી એકવાર ચહેરો દેખે એટલે એને દુઃખ થવાનું જ. ગેરંટી હું મેળવી લીધી આલું, કદાચ થઈ ના જાય જરૂરથી. અરે કદાચ હું અહીંથી આ સુધી પહોંચું છું ને 575 મારા જોડે સુખારી આવે, હું કહું મારી બનીને આવીશ. રાજી રાખ, લે વાપર, તારી વસ્તુ તારા જોડે રાખ. બીજે કઈ કામ લાગશે પણ મારા જોડે નહીં લાગે. દુશ્મન કોના ના હોય ના હોય. અરે આજકાલની કદાચ તું ધૂણવા આવી, રાજપાટ લઈ લીધું, તને લે ઉડાડી નાખું. આવા તીર મૂકે. હું એવું કહું, તું દીકરી થઈને આવીશ, મારો દુખિયારું બનીને આવ્યું છે ને, લે નીચે આશીર્વાદ આલે જા બે. શું કહું? હું એવી નહીં કૂતરાને કડવા જાય ને તો કૂતરા જેવી નહીં બનું કાંટા. રામ એના કર્તવ્ય એ નિભાવે છે. ડરવાથી કોઈ દુઃખ જશે નહીં. દુઃખનો સામનો કરીશો તો દુઃખ ભાગી જશે જરૂરથી. કદાચ દુઃખને બાળીને ડરીશો ને તો પૈસા ભરી તમારો અંત ના આવે ગાંડાઓ. રામ પહેલા કહું અને હજી કહું કે ગમે એવી મજબૂરી હોય, ગમે એવું દુઃખ હશે ને, પેલા પ્રાર્થના કરી અને શરૂઆત કરજે. કદાચ એ દુઃખ આજ છે ને કાલ જતું રહેશે. તમે તમારી માતા ઉપર વિશ્વાસ રાખી શરૂઆત કરજો, જાઓ દુઃખ મટી જશે. મારા નાથે દરેક માટે એવું કર્યું, દરેક માટે કર્યું, ખોટું નહીં કર્યું. અને તમે ખોટું નહીં કરવાના, પણ એવી ભાવના રાખજો કોઈનું સારું ના કરી શકતા હોય ને, કોઈ ઉપર ખરાબ વિચાર ના નાખશો ગાંડાઓ. મારો નાદ બેઠો છે. ભક્તિ કરવાથી સત મળે એવું નહીં, પણ કોકનું સારું કરવાથી તમને સારું સત મળે છે. તમારી જિંદગી સારી થાય, તમારી સફળતા સારી થાય. કોકનું સારું ના કરી શકતા હોય ને, કોકના દ્વાર સામે જોઈ અને ખરાબ ના વિચારશો. આ ઈર્ષા ભાવ બધું કાઢી નાખજો. આ માણસ આવો ખોટું બોલે, ખોટું ખાય, આ બધી ઈર્ષા કાઢી નાખજો. જીવતે જીવ કદાચ કોઈની કદર કરી લેજો, મર્યા પછી શું કરી લેવાના? કશું મળવાનું નહીં. સંપત્તિ વાહન ગાડી બંગલા બધું જ મૂકી જવાના છો ને. જયા પછી કે છે હારો માણસ હતો, જે દાડે એને કકરવાનું ખાવાનું નહોતું ને, તે દાડે એ વસ્તીએ સાથ ના આલ્યો ગાંડા. એટલે કહું અંદરથી એક ભાવ રાખજો, ભગવાનને પ્રાર્થના કરજો કે માલિક મારાથી કોઈનું સારું ના થાય, મારાથી કોઈનું ખરાબ ના થવું જોઈએ, મારાથી અંદરથી કોઈ અહમ ના આવવો જોઈએ. આ અભિમાન અહંકાર લે તારા શરણમાં મૂક્યો. આટલી પ્રાર્થના કરજો ને, ઓટોમેટિક 6 મહિનામાં તમારો સમય ના ફરી જાય ને તો મેરેડી ગાદી છોડી દઉં ગાંડા. રામ આવું બધું તમને જેણું શીખવાડવું પડે છે. અને શીખ્યા છતાંય તમે અત્યારે એવી કોઈક દીકરી પ્રાર્થના કરે છે, હું સાંભળું છું, દરેકની અરજી સાંભળું છું, તો શું કે છે મારી હાહુ આટલા સમયથી ટક કરે, માતાજી એનું કંઈક કરી દે ને, કંઈક કરતા એ ચૂપ થઈ જાય. લો કોક કહે છે કે મારી બાઈ નહીં સમજતી, મારી ઘેરવાળી હું કાયમ માટે આવું ને એટલે કકરાટ શરૂઆત કરે છે. માં એનું કંઈક કરી આલજો ને. અરે દરેકને કહું કદાચ સાસુની ઉંમર થઈ ગઈ હશે ને તો એ ઘરની વહુને એવું કહેજો કે તારા ઉંમર પ્રમાણે
એની બાળ બુદ્ધિ આવવા લાગી છે ને એ બોલ્યા રાખે. તમે તમારા કામમાં મસ્ત રહો ને, એક સમય બોલતી બોલતી કહેશે કે તને રામ રામ. સાસુ એક શબ્દ બોલશે, વહુ 4 શબ્દ બોલે ને તો કાથી મેળ આવવાનો જ. કોક જોડે જોવડાવા જશે તો આને ભૂત ગાલી રાખ્યો, જાઓ કઢાડો. આ વેમમાં અડધી પબ્લિક જતી રહી છે. જોવડાવામાં તમારા બાપ દાદા જતા રહ્યા છે. આ બધા ટોણા ટોટકા વળતર મૂઠ સોટ કરતા કરતા બાપ દાદા જતા રહ્યા છે. કઈક પીઢીઓના ઘર બરબાદ થઈ ગયા છે. કોક કેક આખી જિંદગીથી બીમારી ખાઈ ગઈ, પણ એ બીમાર વ્યક્તિ આવું વિચાર્યું નહીં કે મારું કોણ છે ને હું કોને લઈને પૂછતો ફરું છું. કઈક ના ઘરની અંદર પીર બેઠા છે, એના પૂર્વજ ઘરની બહાર કાઢી મૂક્યા છે. લે કશું કામ નહીં આવતો. કદાચ કોઈ ઉંમરમાં કોઈ વહુ થઈ હશે ને તો કહેશે અહીં જીવતા નડ્યા પણ ઉપર જઈને નડે છે. શું કહેશ? અહીં નડ્યા પણ હજી ઉપર ગયા પછી મર્યા પછી નડે. સારો હજી મર. કોઈ કહેશે ફલાણો આઈને પેલાના કોઠે ધૂણીને કીધું હે કે હું ફલાણો બોલું છું. કયો દેવ બોલે છે? કે ફલાણો. શું લેવા આવ્યો છે? મર્યા પછી અહીં શું છે તારું? તો એવું કહે આ તારા બાપ દાદાની મિલકત છે ને મારી. હું હતો તે દાડા હતું નકર તું તો કાલ આવીશ. ચોની મોની બે અહીં મને બેહવાનું હક્કી હાલ. તેદાડ હક લેવાથી નકર આખું ગામ ફેરવી તોય છોડવું નહીં. શું કહેશ? જેદાડ મને સ્થાન મળશે ને હું રાજા જેમ બેઠો ને તો જગતને ના અડવા દઉં એવું કહે છે દેવ. આ કળિયુગ એવી સમજે ભાઈ નું ખાઈ જાય છે ને. કદાચ સાંજે એક વાત કરીને ઊંઘ્યા હશે ને, સવારમાં એ ભાઈ બદલાઈ ગયો છે કે મારે નથી કરવું, તું કર. આટલું બધું પ્રભાવ ચાલે છે. મહારાજના સમાધાન કરવા પડે છે. કોના? ધરતીના ધણીના. એને પ્રાર્થના કરવી પડે છે. અમે એક કુખના છે, એક માના જણ્યા છે. માં કદાચ અમે જુદા ના પડી શકીએ, અમારા ભાઈ જુદા ના પડે છે. માં કદાચ દુનિયાથી જુદા થઈ જાય પણ અમે 4 ભાઈ છે ને એક થઈને રહેવાના. માં તારા શરણમાં રાખજે, જગત જેમ થવું હોય એમ થઈ જાય પણ તું ના છોડતી એવું કીધે ને તમારી માતા ઝાલી લે છે. તમારું દેવ તમારા ઉપર કૃપા કરી દે છે. આવી પ્રાર્થના થઈ શકે? ના થાય. એના માટે કરે છે, એના માટે કરે છે. કોઈ કહે છે કે મને કોઈ દુઃખ નહીં, હું શું કામ તારા માટે મહેનત કરું છું. કદાચ એ ઘરમાં બાજુમાં એનો ભાઈ બીમારીથી પીડાતો હોય ને ધૂસતો હોય ને તોય છતાં એવા અહંકાર ભાઈ થઈ ગયા છે ને આમ કરીને ના જોવે. અને જોવા કદાચ જતો હશે ને તો એની બાઈ કહી દે કે એનું શું કામ ખરાબ ખોટું બોલ્યો છે. તે દાડ એનો સમય પૂરો થઈ જાય ને મારા નાથ જોડે જાય ને તે દાડ દુનિયા આગળ બેઠો હે આંસુ પાડે જ મારો ભાઈ હતો. તે દાડે એને જરૂર હતી ભાઈની. તે દાડે ભાઈ આમે જોયું નહીં ગાંડાઓ, જોયું ખરું? આ તમારા સંસાર કહેવાય છે. સ્વભાવ તમારો સંસારનો સ્વભાવ છે જ ને. હાલની અંદર ચાલે છે ને. કોઈનું નહીં થવાનું જ. એટલા માટે કહું કે જીવતા શીખી લેજો. જીવતા કદાચ શીખી લેશો ને મર્યા પછી આ બધું પૂજવાનું ના થશે. પિતૃ નાખો, છકલાન છણ નાખો, કીડીને લોટ નાખો, આ બધું ભૂલી જજો ગાંડાઓ. સીધી અહીંથી દ્વાર ખુલી જાય, મોક્ષ મળી જાય, મારા નાથ સુધી પહોંચી જાઓ. જીવતે જીવ એવું કંઈક માગી લેજો. મારા છે તારા છે ને તારા છે એ મારા છે. હું બધા માટે બરાબર છું અને માં તું અમારા માટે બરાબર રહેજે. માં અમે એક માના જણ્યા છે, કોઈ આગળ પાછળ નહીં. તમારા પૂર્વજો ને તમારી માતાને એવી પ્રાર્થના કરજો જગતમાં અલગ ના થવા દે. રામ આવું બધું દર રવિવાર શીખવાડું છું ને તોય છતાં તમે હજી આના અંદરથી માઇન્ડ નહીં ખુલતું. આ એક જોક્સ શું કહે? આ એક તમારી વિચારધારા બદલાઈ જાય. બહારથી આવ્યો એની કદર કરી કે લો એને દારૂ પાણી બધું ઘરની અંદર પીવડાવી ખાઈ
અને એના રવાડે ચડે કે ભગત છે મોટો. ના અડા, એ ભાઈ ભગત છે, ના જવાય એને ઘેર. એ તમને હારા માટે કહેતો હશે ને, કે સમાજ કહે છે ને, કોઈ ભક્તિ કરતો હશે ને, એ દીકરો કહે ભલે આજ તું ખરાબ ખોટું કરી દે બરાબર છે, પણ આ ભાગમાં સારું નહીં, સુધરી જા. દારૂ પાણી મૂકી દે, આ માંસ મદિરા મૂકી દે. કાલ કદાચ કોઈ એક્સિડન્ટનો હાસો થઈ જાય ને, જેમ તું બોટી ખાય છે ને એમ તારી બોટી વખરી જાય. શું કહેશ? તું જેમ બોટી બનાવીને ખાય છે ને એમ એક્સિડન્ટમાં થાય ને ત્યાં તારી બોટી બખરી જાય ને, વેણીને કદાચ એ વેણતા પૂરી ના પડે ને, આવું એનો ભાઈ કદાચ માધ્યમ બનીને શીખવાડતો હોય ને તો શીખી લેજો ગાંડાઓ, ફટ છે તમારી જિંદગીમાં. કંઈક ના આવા એક્સિડન્ટ થઈને પડ્યા છે ને, અત્યારે કંઈક દીકરા ઠોકાઈ હાથ પગ ભાગીને લોકોના ઘરના દવાખાનાના ઘર ફાડી નાખશે. કેદાર તમને ભગવાન દેખાશે કે ભગવાન શું થયું જ, કયો ગુનો કર્યો છે. પહેલા આ વિચાર્યું હોત ને તો આ નુકસાન ના થયો હોત. થાય ખરો? આવું કોઈ વિચારવામાં બુદ્ધિ નહીં રાખતું, એટલે આ બધા કષ્ટ પડે જ. કષ્ટ ખોટા નહીં. કદાચ એની મા બાપ એના માવતર એવી પ્રાર્થના કરતું હોય ને કે માં કદાચ આ તારો આલેલો દીકરો આજ કદાચ મારાથી નહીં માને પણ તારાથી થોડી નહીં માને, તું તો જગત જનની કહેવાય, તો અમારી માં કહેવાય છે, માં તે આલ્યો એને કાબુ કરવા વાળી તું લે, આ તને હોપ્યો. ગમે એવો કદાચ બુદ્ધિ એની બગડી હશે ને એને મસળીને થરણમાં લઈ લે. આવી દેવી શક્તિ બેઠી છે, આવા પૂર્વજો બેઠા છે, તમારા ઘેર માતાઓ બેઠી છે, પણ એનો ઉપયોગ કરો. ઉપયોગ પૈસાનો ઉપયોગ કરો છો ને, ઓને 50 આલ્યા 75 આવવાના જ, ઓને લાખ આલ્યા 1.5 આવવાના જ. તો આવીને આવી બુદ્ધિ આને અંદર વાપરો, જગતમાં વાર નહીં આવે, દુઃખ ના આવે. આવે નહીં આવે. આવી ભાવના રાખો, કદાચ માં તે આલ્યો, તારી દયાથી દીકરો મળ્યો, આટલા સમય સુધી કદાચ એને એવી સદબુદ્ધિ આલશે, માં અમારું નામ અને તારું નામ રોશન કરે એવો બનાવી છે, જગતમાં પાઘડી ના પડવા દે. હું મેળવી એવું કહું. તમે આવું માગો છો અત્યારે? નહીં માગતા. અત્યારે 12 દીકરા કદાચ મજૂરી ગયા હશે ને, પ્રાર્થના કરશે કે માં અમને સુખી રાખજે અને અમને દુઃખ ના થવા દેતી. અને બહારથી ખબર આવે ને તાવ આવે છે, દવાખાને જઈ આવ, ભરતી કરી દો, બાટલ લઈ લો. પણ એની માને એવું નહીં કે કદાચ માં બહાર મજૂરી ગયા છે દીકરા, અને કદાચ ત્યાં કેવું છે, કોને જોયું છે, માં અમે જોયું નહીં, માં તું એના ઉપર નજર ડિસ્ટર્બ કરીને આવ અને સહી સલામત મારો દીકરો જેવો ગયો એવો ઘર લાવ તારા શરણમાં, પછી હું જોઈ લઉં, પછી જે કરવાનું. કોઈ દેવ પાછું પડે ખરું? કોઈ માતા પાછી પડે ખરી? ના પડે ને. પહેલા ત્યાંથી શરૂઆત બહાર જવાની થાય ને, તેદાર કહીને તમારા પૂર્વજને તમારી માતાને એક શ્રીફળ આલીને સાક્ષી બાંધી દેવાય કે લે માં તારા ભરોસે હું બહાર મોકલું છું મજૂરી કરવા, અને કમાઈ ધમાઈને આવે ને જે 5 પૈસા લાવે પેલા તને આલ્યા વગર ના વાપરું એવું કહી દે ને, એ દેવ એને તાવ ના આવવા દે, એને તાવની ગોળી ના ખાવા દે, એટલી એની જવાબદારી રહેશે. આવું બધું તમારા માઇન્ડમાં નહીં રહેતું. આવું બધું તમે વિચાર નહીં કરો, અને થયા પછી વિચારધારા થઈ જાય કે શું થઈ ગયું છે. કંઈક આવું કરે છે, કંઈક ભક્તિ કરતા દર્શની જાય, કંઈકના એક્સિડન્ટ થઈ ગયા, કંઈક હાથ પગ ભાગીને બેઠા છે. જેદાર તમારી માતા તમારા દેવ સાઈડમાં રહી ગયા ને તેદાર તમારા આવા નુકસાન થઈ ગયા. હું મેળડી એવું કહું છું, જે કદાચ એની માના ભરોસે ગયા હશે ને જગતમાં એને વાંકો વાળ ના થવા દે એવી આવી મેળડી નથી. રામ રામ. તમે એવું કહો કે બહાર ગયા મિસ્ટેક થઈ ગઈ છે, ધંધો કરવા ગયા એટલે આને થઈ ગયું છે. અરે દરેકને કહું, સમય એવો મારા નાથે લીખ્યો હશે ને, લેખ ઉપર મેં કોઈ ના મારે, દરેકને કહું છું, જેનું જીવન આવ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત, જવું પડશે જ. આજ નહીં તો કાલ જે સારું કામ કરશે એને તકલીફ વધારે આવશે. દરેકને કહું છું, તમે સારું કામ કરવા બેસો, ઉપર તકલીફ તમારા ઉપર હોય ને હોય જ. પણ એનું કારણ એ નહીં ભક્તિ કરવાથી તકલીફ પડે છે, પણ એ કદાચ એક સમય તકલીફ પડી હશે ને, આવતી પેઢી એકદમ સુખી રહેશે. ગાંડા તમારી પેઢી ના બગડે, પેઢીમાં મર્યા પછી તમારી આબરૂ ના જાય કે ફલાણાનો દીકરો એનો બાપ ખોટો હતો અને એનો દીકરો ખોટો નીકળ્યો. જો
અને સારું કરીને ગયા હશે ને, જો કદાચ એનો બાપ સાચો હતો ને એને દીકરે આવું રસાઈ દીધું એવું નામ અમર કરી દે. રામ આવી ભાવના રાખી અને ભક્તિ કરો ને તો જગતમાં કોઈ દેવ ના નડે, કોઈ તમને તંત્ર ના નડે. હું તો આવું કહું, 1 વર્ષની કદાચ કોઈ કુવાસી ભગવાનને ઘેર જતી રહી હશે ને, એને પ્રાર્થના કરી હશે કે અમારી દીકરી તું બાળ ચિકોતરમાં ગઈ, માં કદાચ તને માં તરીકે લે બેહાડું અને સામે તહેવાર આવ્યા છે લે આ ચોળે શણગાર આલું, આવું કહી દો ને, એ ગમે એવી મસાણી મેળવીને ઊભી રાખીને ઊભી રહી જાય. શું કરે છે? ગમે તેવી મસાણી મેળવી કદાચ નડવા વાળી હશે ને એને ઊભી રાખી દે. નાની બાળ ચિકોતર કહેવાય છે. આ વારંવાર કહું કે જ્યાં સુધી એને ખાવા ના મળે ને ઘરની ભાઈને તકલીફ મોટી મોટી નાખે છે ને આ ચિકોતર માતાઓ. જ્યારે કદાચ કોઈ શરૂઆત થાય, પવન દિવસ આવી જાય, કોઈ નવરાત્રી જેવો આવી જાય, કોઈ શ્રાવણની અંદર કોઈ વ્રત આવી જાય ને તે દાડ 66 જોગણી જાગી જાય ને દરેક દીકરીને કોઠે ધૂણી જાય ગાંડા, દરેકને કોઠે ધૂણે. અને જે 66 માંથી ધૂણતી કોક એવું બોલી જાય ને લે હું કાળકાઈ, ફરી વાર પૂછે કોણ બોલે? ચામુંડા બોલું. કોણ બોલે? અરે હું દશામાં બોલું. આટલી જીભ કાઢીને ઊભી રહે છે. જે દાડ કદાચ એ દીકરીની અંદરથી જ પ્રવેશ ઓછું થાય ને, 66 જોગણીમાંથી રવાના થાય ને તો એ દીકરી નીચે પડે ને એને ભાન ના રહે એનું કપડાં કેમ છે ને એનું શરીર કઈ પડ્યું. અરે દેવી શક્તિ, કદાચ મારા દીકરાનો શરીર એટલું હેવી નહીં કે હું આખી મેરડી અંદર ઉતરી શકું છું. એક સૂર્યના કિરણ એટલી ઉતરું તો આટલી પાવરફુલ બોલતી હોય ને આખી ઉતરી ગઈ એની કાયા ના રે હું મેરડી એવું કહું. એની કાયા ડોલી જાય. ગમે તેવું દેવ ધૂણવા આવે ને એને એટલી પ્રાર્થના કરવી કે તું મારા હૃદયની અંદર રમી લેજે, બહાર જગતને નહીં દેખાડું. જેદાડ કદાચ અંદરથી અજવાળું થાય ને જગત જોવે ને એ અલગ વાત, પણ અત્યાર દુનિયા મજાક કરે છે. જેદાડ તમારી માતા અંદર ઘરની અંદર આ શરીર આ ખોલ્યું તમારું ઘર છે ને એની અંદર આખું સર્વૈ સાફ કરી દે અને પવિત્ર કરીને અંદર બેસી જાય ને તો દુનિયા ખાલી દેખે એટલે રામ રામ કે જય માતાજી બોલે છે. શું બોલે? જય માતાજી, રામ રામ. તમારી હાલ ચાલ તમારી કદર કરતી થઈ જાય ને તે દાડ અંદરથી સાફ કરી દેવું પડે. આ મેલની તગારી બહાર કાઢી દેજો ગાંડાઓ. રામ આ જમાના છે જ એવા. થોડુંક માતાજી આવી ગયા એટલે સેલ્ફી લે વાયરલ કરશે. આ બધું કેટલા સમય કરી શકો છો? 6-12 મહિના 2 વર્ષની અંદર પાછું શું આ થાય એટલે તમારું નામ ખરાબ થાય. શું થાય? તમારા માવતરનું તમારા બાપ દાદાનું નામ થાય છે ને ખરાબ કે આ આવા ધતિંગ કરે છે. કોઈ દીકરીને આવતી હશે ને તો એની મર્યાદા તમારી માતાની મર્યાદામાં રહી અને સેવા ભાવ કરજો ને તો જગતની અંદર કદાચ હું એવું નહીં કહું પણ મારા કરતાં કંઈક ઊંચા સ્ટેટ ઉપર પહોંચી જાઓ. હું મેરડે એવું કહું ગાંડા. સત્ય મારા રામ હાલે છે. હું મેરડી કોઈનું કપટ કરું નહીં, કોઈનું ખોટું ના કરું અને કોઈને દગો ના કરી શકું. પણ તમે તમારી માન મર્યાદા હાંચવી અને શરૂઆત કરજો. જગતમાં કોઈ દેવ તમને પાછું નહીં પાડે. રામ ખૂબ રામ. આવું બધું વારંવાર શીખવાડવામાં આવે છે તમને. વારે ઘડીએ જ દર રવિવાર કંઈક ના એવી ફરિયાદી હોય, કંઈક દીકરીની એવી હોય માં 4 રવિવાર થઈ ગયા છે, કોક કે 7 રવિવાર થઈ ગયા છે, કોક કે હું 2 મહિનાથી આવું છું, કોક કે હું 3 મહિનાથી આવું છું. મને માતા નહીં મળી પણ માતા ત્યાં જો ને ત્યાં જ બેઠી. તારા હૃદયની અંદર એવો ભાવ કરને રાતે 12 વાગે જગાડે ગાંડા. એને એકવાર ખોલીને તો જુઓ.